નમસ્કાર. આજનો મારો વિષય છે સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષપ્રેમ. પ્રકૃતિ પૂજક વેદકાલીન ઋષિમુનિઓને અને સંસ્કૃત સાહિત્યકારોને કુદરતના તત્વોની અપ્રતિમ શક્તિનો પરિચય હતો. તેથી જ તેઓએ વૃક્ષોને દેવત્વ અર્પ્યું. વેદ, ઉપનિષદ, પુરાણ, સૂત્રગ્રંથ, રામાયણ, મહાભારત, ભાગવત તેમજ અન્ય સંસ્કૃત સાહિત્ય ગ્રંથોમાં વૃક્ષોના મહિમાવંતા સ્તવનો છે. સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષ માટે કલ્પતરુ શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. કલ્પતરુ એટલે ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનાર વૃક્ષ. કલ્પતરુ આ એક જ શબ્દ ઋષિમુનિઓના વૃક્ષ પ્રતિ અમાપ અહોભાવને પ્રગટ કરે છે. કલ્પતરુની આ ભવ્ય વિભાવના શું છે? કલ્પતરુની આ ઉદ્દાત કલ્પનામાં સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ આરોપિત થયું છે. વૃક્ષોએ માનવ જીવનને વિકસતું, ધબકતું, રસવંતું અને ચેતનવંતું રાખવામાં જેટલી મદદ કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈએ મદદ કરી હશે. પ્રાતઃકાળથી માંડીને પથારીમાં પોઢતા સુધી, શિશુના પારણાથી માંડીને વાર્ધક્યના ટેકા સુધી આ અબોલ હરિયાળી આપણી સેવા કરે છે. વૃક્ષો ફૂલો આપે, ફળો આપે, ઔષધિ આપે, બળતણ આપે, છાંયો આપે, આશ્રય આપે, પ્રદૂષણ અટકાવે, પ્રાણવાયુ આપે, વાયુમંડળને ચેતનવંતું રાખે, હવાને પ્રફુલ્લિત કરે, પૃથ્વીની ફળદ્રુપતા ટકાવે, ધોવાણ થતું અટકાવે, વર્ષાની વૃદ્ધિ કરે, વનરાજી મોહરાવે, પશુ પક્ષીઓની આબાદી વધારે. વૃક્ષો શું શું નથી કરતા? આપણા અનેક પ્રશ્નોના ઉકેલ વૃક્ષો પાસે છે. અનેકવિધ મદદ એ વૃક્ષોનું વરદાન છે. વૃક્ષ વિજ્ઞાનીઓનું એવું તારણ છે કે એક વૃક્ષ તેની 50 વર્ષની આયુમાં આપણને એટલું આપે છે કે એક વૃક્ષની કિંમત 15 લાખ જેટલા રૂપિયા જેટલી થાય. વૃક્ષોની આવી અપૂર્વ સેવાને કવિઓએ કલ્પતરુની કલ્પનામાં ગૂંથી છે. તેમાં કલ્પનાનું વાહિયાતપણું નથી, પરંતુ અનેક સંભાવનાઓના સમુચ્ચયનો સ્વીકાર છે. વેદના ઋષિઓની પ્રાકૃતિક કલ્પનાની પરાકાષ્ઠા જુઓ. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વજાતે તયોઃ અન્ય પીપલમ સ્વાત્યન્નસ્ન્યો અભિચાકસિત. અર્થાત સમગ્ર બ્રહ્માંડને અશ્વત્થ એટલે કે પીપળાનું વૃક્ષ કલ્પી તેના પર બેઠેલા પક્ષીઓ તરીકે આત્મા અને પરમાત્માને કલ્પ્યા છે. વેદના તત્વજ્ઞાની ઋષિઓની આ કાવ્યમય કલ્પના એ જ સૂચવે છે કે વૃક્ષો તેમના જીવનમાં વણાઈ ગયા હતા. છાયામ અન્યસ્ય કુર્વન્તિ તિષ્ઠન્તિ સ્વયં આતપે ફલાની અપી પરાર્થાય. વૃક્ષા મારો વિષય છે સત્પુરુષા ઇવ. સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષપ્રેમ પ્રાતઃ સ્મરણ પ્રકૃતિ પૂજ્યું છે. વેદકાલીન ઋષિમુનિઓમાં કવિ પ્રાર્થે છે સંસ્કૃત સાહિત્યકારોને આદિત્ય વર્ણે કુદરતના તત્વોની વનસ્પતિ શક્તિનો પરિચય દીવઃ. તેથી ફલાની તપસ્યાને દેવત્વ આયાંતરાયાશ્ચ વેદ, ઉપનિષદ, પુરાણ, સૂત્રગ્રંથ, રામાયણ, મહાભારત, ઋષિ અહીં પ્રાર્થે છે. તેમજ અન્ય હે વૃક્ષ સાહિત્ય ગ્રંથોમાં અમારા વૃક્ષોના મહિમાવંતા અને તેના દ્વારા ઉત્પન્ન થતા દૈન્યનો સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષ છાંદોગ્ય ઉપનિષદમાં કલ્પતરુ દાલક ઋષિ શબ્દનો પ્રયોગ પુત્ર શ્વેતકેતુને કહે છે
કે બેટા, કલ્પતરુ એટલે વૃક્ષમાં જ્ઞાન, મનોકામના, ચૈતન્ય કરનાર વૃક્ષ. તેથી પત્ર પુષ્પથી શોભાયમાન બનીને એ આ એક જ શબ્દ રસપાન કરે છે. ઋષિમુનિઓના વૃક્ષ પ્રતિ અમાર ઉદાભાવને વૃક્ષના પાંદડે પાંદડે ચૈતન્ય કલ્પતરુની આ ભવ્ય વિભાવના શું છે? સંસ્કૃત સાહિત્યની આ ઉદ્દૃષ્ટિની વિશાળતાનો ખ્યાલ ત્યારે જ વનસ્પતિ સૃષ્ટિ જ્યારે તેઓ વનસ્પતિને પ્રાર્થે છે આરોપિત થયું છે. આયુર્બલમ યશો વૃક્ષોએ માનવ જીવનને પ્રદાન પશુકસ્તુ ધબશુની ચ રસવંતુ બ્રહ્મ પ્રજ્ઞાચેતનવંતુ રાખવામાં ત્વણનો જેટલી મદદ કરી છે વનસ્પતે, તેટલી ભાગ્યે વનસ્પતિ બીજા કોઈએ તમે આયુષ્ય, બળ, યશ, તેજસ્વીતા, પ્રજા, પશુ, ધન, પથારીમાં પોઢતા સુધી આ બધું મેળવવાની શિશુના પામજવાની માંડીને અમને બુદ્ધિ આપો. વાર્ધક્યના વૈદિક ગ્રંથોમાં વૃક્ષોને હરિયાળી માનીને આપણી તેમને જીવંત વ્યક્તિની માફક સંબોધન કરીને ફૂલો આપે, ફળિયાણ કરવા, ઔષધિ આપે, બળતણ આપે, છાંયોએ આશ્રય આપે, વૃક્ષો સજીવ છે, પ્રદૂષણ અટકાવે, જ્ઞાન, પ્રાણવાયુ આપે, વાયુમંડળને ચેતનવંતુ રાખે, હવાને પ્રફુલ્લિત વાવવાની પદ્ધતિ, પૃથ્વીની ફળદ્રુપતા ટકાવે, વૃક્ષો વાવવાનું યોગ્ય સ્થળ થતું અટકાવે, વૃક્ષોનું વરસાદને રક્ષણ કરે, વનરાજી વૃદ્ધિ કરવાના પશુ પક્ષીઓની વૃક્ષોનું વર્ગીકરણ, વૃક્ષોનું મહત્વ કરતા આદિ અનેક બાબતોની ચર્ચા આપણા અનેક પ્રશ્નોના ઉકેલ જોવા મળે છે વૃક્ષો પાસે છે. 12 માસ અનેકવિધ મદદ એવા તુલસીના આયુર્વેદિક ગુણોને લક્ષ્યમાં લઈ વૃક્ષ વિજ્ઞાનીઓનું ભગવાનનું તારણ છે. ગૌરવ એક વૃક્ષ આપ્યું છે, તેની 50 વર્ષની આયુ સખે આપણને એટલું આપે છે હારિણી કે એક વૃક્ષની કિંમત નમસ્તે નારદનું તે 15 લાખ રૂપિયા જેટલી થાય. એ જ રીતે વૃક્ષોની અશ્વત્થ વૃક્ષના ઔષધાયુક્ત ગુણોને ધ્યાનમાં લઈ કવિઓએ કવિ સ્તવતરુની કલ્પમાં મૂળતઃ બ્રહ્મરૂપાય તેમાં મધ્યતો કલ્પનાનું વાહ્યાત અગ્રતઃ શિવરૂપાય અનેક સંભાવનાઓના સમુચ્ચયનો ગીતાગાયક શ્રી કૃષ્ણ અશ્વત્થ વૃક્ષના માપમાં આપતા કહે પ્રાકૃતિક કલ્પનાની પરાકાષ્ઠા શાખમ અશ્વત્થમ પ્રાપર્ણા અવ્યયમ સયુજા છંદાંસી યસ્ય પર્ણા સખાયા યમાન વેદઃ વૃક્ષમ પરિસસ્વજાત. એટલું જ નહીં, તયોઃ અન્ય પીપલમ વૃક્ષાણામ સ્વાત્યન બધા વૃક્ષોમાં પીપળો એ અભિશાકસ્યતે એમ કહ્યું. અર્થાત એની અપાર મહત્તા સમગ્ર બ્રહ્માંડને અશ્વત્થ એટલે કે પુરાણોમાં વૃક્ષ કલ્પી વૃક્ષ છેદન તેના પર બેઠેલા પક્ષીઓ તરીકે વૃક્ષ છેદન આત્મા અને પરમાત્મા વિશાળ વનરાજીને વેદના તત્વજ્ઞાની વિનાશીઓની આપણા કાવ્યની કલ્પના અધોગતિની ગર્તામાં ધકેલી દે. વૃક્ષો તેમના આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રમાં છાયા સંરક્ષણ પર ભાર મૂકતા કહે છે તે રાજ્ય સ્વયં અરણ્ય લક્ષ્મી આ તપે કે કાનન સંપત્તિનું રક્ષણ કરતું નથી તેનું રાજ્ય આજનો મારો વિષય છે શક્તિશાળી થઈ શકતું નથી. સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી પ્રેમ, રામાયણમાં પણ વૃક્ષના પૂજક ઉછેરની બાબતમાં એટલું જાગૃત હતા ઋષિમુનિઓને બતાવ્યું અને સંસ્કૃત સાહિત્યકારોને યોગમાં વ્યાકુળ બનેલા રામના તત્વો પાસે અપ્રતિમ દુઃખ પણ શક્તિનો પરિચય હતો. તેથી કૃષ્ણને તો કદમના વૃક્ષો કેટલા બધા પ્રિય હતા. તેમણે તો પોતાની બાલ્યાવસ્થા વૃક્ષોને સત્વરે મહાભારત ભાગવત તેમજ અન્ય ભાગવતના સંસ્કૃત સાહિત્ય 10મા સ્કંધમાં વૃક્ષોના 20મા અધ્યાયમાં સ્તવનો છે. 32 થી 35 શ્લોકો સંસ્કૃત સાહિત્યમાં તેમાં વૃક્ષ માટે કલ્પતરુ ભવ્ય શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. વૃક્ષોપનિષદ તરીકે કલ્પતરુ એટલે ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનાર વૃક્ષ. મહાભાગાન કલ્પતરૈ કાંત જીવિતાન. આ એક જ શબ્દ વાત વર્ષા ઋષિમુનિઓના વૃક્ષ પ્રતિ અમાપ અહોભાવને જુઓ પ્રગટ કરે છે. આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી. કલ્પતરુની તેમનું જીવન વિભાવનાના ભલા માટે છે. તે પોતે કલ્પતરુની ધૂપ હિમદાત કલ્પના બધું સહન કરે છે. સમગ્ર આપણી વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષોએ માનવ જીવનને વૈભવતું, ધબકતું, રસવંતું સાહિત્યકારો ચેતનવંતુ વૃક્ષોના અપાર મહિમાને જેટલી મદદ કરી છે તેઓ તેટલી ભાગ્યેશ અને બીજા કોઈએ 10 મદત્ર સમાન ગણે છે. પ્રાતઃકૂપ સમાવાપી પથારીમાં પોઢતા સમોરદઃ શિશુના હૃદયથી માંડીને પુત્રો
વાર્ધક્યના ટેકા સમો દ્રુમઃ. આ અબોલ હરિયાળી અને કહે છે આપણી સેવા કરે છે. બહુભીઃ બતઃ કિમ વૃક્ષો જાતૈઃ ફૂલો આપે, પુત્રૈઃ ફળો આપે, ધર્માર્થ ઔષધિ આપે, ભજિતૈઃ બળતણ આપે, વરમ એકઃ છાંયો આપે, આશ્રય આપે, યત્ર પ્રદૂષણ વિશ્રમતે અટકાવે, જનઃ. પ્રાણવાયુ આપે, વાયુમંડળને જે ચેતનવંત ધર્મ રાખે, અને હવાને અર્થ પ્રફુલ્લિત કરે, મેળવતા નથી પૃથ્વીની એવા ફળદ્રુપતા ઘણા ઘટાડે, બધા પુત્રોથી શો લાભ. ધોવાણ થતું અટકાવે, માર્ગ પર વર્ષોની ઊભું રહેલું વૃદ્ધિ કરે, એ એક વનરાજીનો વૃક્ષ વૃક્ષ ઉત્તમ છે. પશુ પક્ષીઓની જ્યાં આબાદી માર્ગે વધારે. જતા માનવ વૃક્ષો વિશ્રામ લે શું છે. શું નથી કરતા. કરુણ રસના સ્વામી આપણા અનેક કવિવાર પ્રશ્નોના પ્રભુના ઉકેલ વૃક્ષો ગૌરવાન્વિત પાસે છે. ગ્રંથ ઉત્તર રામચરિતમાં અનેકવિધ મદદ વન દેવતા એ વૃક્ષોનું વરદાન આવી છે. એ વૃક્ષ વૃક્ષ વિજ્ઞાનીઓનું વૃક્ષ એવું પ્રેમ તારણ જ છે સૂચન કરે છે કે એક વૃક્ષ બાણે પોતાની તેની કૃતિ 50 કાદંબરીમાં વર્ષની આયુમાં વૃક્ષોનું વર્ણન કર્યું છે. આપણને એટલું આપે છે કે એક વૃક્ષની કાલિદાસે કિંમત પોતાની ઉત્કૃષ્ટ કૃતિ 15 લાખ રઘુવંશમાં જેટલા રૂપિયા જેટલી કહે થાય. છે, અમુમ વૃક્ષોની વૃક્ષોની આવી પશ્યસી અપૂર્વ દેવદારૂ સેવાને પુત્રી કવિઓએ કવિઓએ અસૌ કલ્પતરુની કલ્પનામાં કલ્પનામાં હેમ ગૂંથી છે. કુંભસ્તનની તેમાં શ્રુતાના કલ્પનાનું સ્કંદસ્ય વાહ્યાત્મક માથી નથી, પરંતુ પરંતુ અનેક રસતઃ સંભાવનાઓના સામે સમુચ્ચયનો રહેલા આ સ્વીકાર છે. દેવદારૂ વૃક્ષને તું જુએ છે ને, તેને વેદના ભગવાન ઋષિઓ શંકરે ની પ્રાકૃતિક પુત્ર તરીકે કલ્પનાની સ્વીકારે છે. પરાકાષ્ઠા જુઓ. જે દેવદારૂ દ્વા કાર્તિકેયની સુપર્ણા, માતા સયુજા પાર્વતીના સુવર્ણ ઘટ જેવા સખાયા નીકળતા સમાનમ દૂધના વૃક્ષમ રસનો જાણકાર પરિસસ્વ છે. જાતે તયોહો અન્ય પીપલમ ઔદાર્ય ભરી સ્વાકૃતિના સ્વાકૃતિના ભાવાત્મક અભિચાકસીતે ઐક્યને આલૌકિક અર્થાત આલોકિત સમગ્ર કરતો આ સમગ્ર શ્લોક જુઓ. બ્રહ્માંડને આધાર અસ્વત્થ બંધ એટલે કે પ્રમુખૈઃ પીપળાનું પ્રયત્નૈઃ તેના પર બેઠેલા સંવર્ધિતાનાં પક્ષીઓ સુતા તરીકે નિર્વિશેષમ. આત્મા અને કશ્ચિન્ન પરમાત્માને વાચ્યાદિ કલ્પ્યા છે. દ્રુપલ વેદના વહ તત્વજ્ઞાની ઋષિઓની શ્રમચ્છિદ્દાનાં આ કાવ્યમય શ્રમપાદપાનાં. કલ્પના એ જ સૂચવે છે આશ્રમના કે વૃક્ષો તેમના કે જેમને જીવનમાં તમે વાડ વણાઈ બાંધીને ગયા હતા. પુત્રની જેમ જતનથી ઉછેર્યા છે. છાયામ અન્યસ્ય કુર્વન્તિ. તેમજ જેમનાથી તિષ્ઠન્તિ પથિકોને છાયા મળે સ્વયં છે આ એ તપે. વૃક્ષોને આંધી કે તોફાન નમસ્કાર. વગેરે ઉપદ્રવો આજનો મારો વિષય તો છે નથી થતી ને. સંસ્કૃત સાહિત્યમાં રઘુ જે વૃક્ષ આ પ્રેમ. પ્રશ્ન રાજર્ષિ પ્રકૃતિ રઘુ પૂજક ના આ ભેટ પ્રશ્નોમાં કાઢી આપણે ઋષિમુનિઓને જોઈ શકીએ છીએ અને કે તે સંસ્કૃત સમયે સાહિત્યકારોને વૃક્ષોને પણ આત્મકુદરતના જન તરીકે તત્વોની માનવની અપ્રતિમ માફક શક્તિનો તેમના પરિચય હતો. સમાચાર પૂછવામાં આવતા તેથી જ હતા. તેઓએ પ્રકૃતિ વૃક્ષોને પ્રેમી દેવત્વ કાલિદાસની અર્પ્યું. કૃતિ અભિજ્ઞાન વેદ, શાકુંતલમનો તો પુરાણ, ઉઘાડ જ ગ્રંથ, રામાયણ, વૃક્ષ મહાભારત, પ્રેમની ભાગવત અભિવ્યક્તિ દ્વારા થાય છે. તેમજ અન્ય દૂરી સંસ્કૃત સાહિત્ય ગ્રંથોમાં ગુણૈઃ વૃક્ષોના મહિમાવંતા મહિમાવંતા સ્તવનો છે. વનલતાભિઃ. શકુંતલા સંસ્કૃત જ્યારે બાળ સાહિત્યમાં વૃક્ષોને વૃક્ષ જળ માટે સિંચન કરી રહે છે કલ્પતરુ ત્યારે તેની બહેનપણી શબ્દનો પ્રયોગ અનસૂયા તેને થયેલો કહે જોવા છે. મળે છે. અલી શકુંતલા કલ્પતરુ મને એટલે લાગે છે ઈચ્છિત કે કે તારા મનોકામના પૂર્ણ તાત કરનાર કાશ્યપને તારા કરતા પણ આ વૃક્ષો કલ્પતરુ વધુ વહાલા લાગે છે. આ કારણ એક કે જ શબ્દ તેને ઋષિમુનિઓના કુસુમ જેવી વૃક્ષ પ્રતિ કોમળ અમાપ એવી અહોભાવને તને આ ક્યારો પ્રગટ ભરવાનું કરે કામ છે. સોંપ્યું છે. ત્યારે કલ્પતરુની શકુંતલા આ ભવ્ય ભાવ વિભાવના યુક્ત વાણીમાં શું છે? પ્રત્યુત્તર આપે છે. ન કલ્પતરુની કેવલમ તાત આ નિયોગે. ઉદ્દાત કલ્પનામાં અસ્તિ મેં સમગ્ર સમગ્ર સ્નેહ વનસ્પતિ અપી સૃષ્ટિનું એતેષુ. પ્રતિનિધિત્વ તાતનો આદેશ આરોપિત છે એટલે થયું હું છે. પાણી પામશું એવું નથી. પરંતુ વૃક્ષોએ મને આ માનવ વૃક્ષો જીવનને પર સગા વિકસતું, ભાંડું જેવો ધબકતું, પ્રેમ છે. રસવંતું અને તેથી હું તેને પાણી અને પાઉં છું. ચેતનવંતું રાખવામાં પ્રકૃતિ તનયા જેટલી મદદ શકુંતલા કરી છે જ્યારે તેટલી પતિ ગૃહે ભાગ્યે જ પ્રયાણ કરે છે બીજા કોઈએ ત્યારે મદદ મહર્ષિ કરી હશે. કણ્વ વૃક્ષોને તેને પ્રાતઃકાળ વિદાય આપવાનું કહેતા થી માંડીને પાતું પથારીમાં પ્રથમમ પોઢતા સુધી વ્યવસ્યથી શિશુના પારણાથી માંડીને યુષ્માસુ અપિતેષુ વાર્ધક્યના ટેકા સુધી ના દત્તે આ પ્રિયમંડના અબોલ હરિયાળી ભવતામ આપણી સ્નેહેન સેવા કરે યા છે. પલ્લવમ. આ વૃક્ષો દેવઃ ફૂલો આપે, કુસુમ ફળો આપે, પ્રસૂતિ ઔષધિ સમયે આપે, બળતણ આપે, યસ્યા ભવતિ છાંયો આપે, ઉત્સવઃ આશ્રય આપે, શેયં પ્રદૂષણ યાતિ અટકાવે, શકુંતલા પ્રાણવાયુ આપે, પતિગૃહમ વાયુમંડળને સર્વૈઃ ચેતનવંતું રાખે, અનુજ્ઞાયતા. હવાને પ્રફુલ્લિત કરે, તમે ન પૃથ્વીની કીધું હોય ફળદ્રુપતા તે ટકાવે, પેલા જે પાણી ધોવાણ પીતી થતું હતી. અટકાવે, વર્ષાની શણગાર વૃદ્ધિ કરે, પ્રિય હોવા છતાં વનરાજી મોહરાવે, તમારા પ્રત્યે પશુ પ્રેમના પક્ષીઓની કારણે પાગલ આબાદી પણ તોડતી વધારે. નથી. વૃક્ષો તમારા શું શું પ્રથમ નથી પુષ્પ કરતા? સમયે જે ઉત્સવ યોજે છે આપણા એવી અનેક આ પ્રશ્નોના શકુંતલા ઉકેલ પતિ ગૃહે પ્રયાણ કરે વૃક્ષો છે. પાસે છે. તમે સર્વે તેને અનેકવિધ અનુજ્ઞા મદદ આપો. એ વૃક્ષોનું વૃક્ષો વરદાન સાથે છે. કેટલી બધી અગાધ વૃક્ષ વિજ્ઞાનીઓનું
એવું તારણ છે સંસ્કૃત કે સાહિત્યમાં એક વૃક્ષ પથરાયેલી પ્રકૃતિને તેની 50 વર્ષની આયુ થોડા સમયમાં આપણને નિરખવાનું એટલું આપે છે દુષ્કર છે. કે એક વૃક્ષની આપણા કિંમત સંસ્કૃત સાહિત્યકારોએ 15 લાખ વૃક્ષો સાથે રૂપિયા જેટલી સામીપ્ય સાધ્યું હતું. વૃક્ષોની આવી આત્મૌ- અપૂર્વ સેવાને આત્મૌપમ્ય વૃત્તિથી કવિઓએ તેમને કલ્પતરુની કલ્પનામાં તેઓએ ગૂંથી છે. વૃક્ષોનું તેમાં સાનિધ્ય માણ્યું છે. કલ્પનાનું વાહિયાત ચારે બાજુ વૃક્ષછેદનની પ્રવૃત્તિ અનેક જોઈ સંભાવનાઓના અર્વાચીન સમુચ્ચયનો સંસ્કૃત સાહિત્યકાર સ્વીકાર છે. શ્રી હર્ષદેવ માધવ પોતાની વેદના યથાવ્યક્તા કરતા પ્રાકૃતિક કહે છે, કલ્પનાની પરાકાષ્ઠા શુક રૂપેણ વૃક્ષાત્મા પલાયતે સયુજા રક્ષકમ દૃષ્ટ્વા સખાયા ચાલો સમાનમ આપણે વૃક્ષમ પણ પરિસસ્વજાતે. વૃક્ષના અપાર મહાત્મ્યને તયોઃ સમજીએ. અન્ય પીપલમ વૃક્ષોના સ્વાસ્તિત્વથી જ અસ્તિત્વથી આપણું અસ્તિત્વ છે. અભિચાકસિત એ સમજીને અર્થાત આપણે વૃક્ષછેદનની સમગ્ર ક્રિયા બ્રહ્માંડને બંધ કરી અસ્વત્થ વૃક્ષારોપણની એટલે કે પીપળાનું પ્રવૃત્તિ વૃક્ષકલ્પી પ્રયોજ્યે. તેના પર બેઠેલા અંતમાં પક્ષીઓ તરીકે ધત્તે આત્મા પરમ અને પરમાત્માને પત્ર કલ્પ્યા છે. ફલાવલીનામ વેદના તત્વજ્ઞાની ધર્મસ્યાગામ ઋષિઓની વહતિ આ કાવ્યમય કલ્પનામ કલ્પના રુજમ એ જ સૂચવે છે કે યો વૃક્ષો તેમના દેહમ જીવનમાં અર્પયતિ ભણાઈ ગયા હતા. ચાન્ય સુખસ્ય હેતો છાયામ અન્યસ્ય તસ્મૈ કુર્વન્તિ. વદાન્ય ગુરવે તિષ્ઠન્તિ તરવે સ્વયં નમસ્તે. આ તપે જે વૃક્ષ નમસ્કાર. પર્ણ ફળ આજનો મારો વિષય વગેરે છે સમૂહનો ભાર ધારણ કરે છે. સંસ્કૃત સાહિત્યમાં જે ગરમીની વૃક્ષ વ્યથા પ્રેમ. સહન કરે છે, જે શિયાળાની પ્રકૃતિ થતી પૂજક પીડાને પણ સહન કરે વેદ છે, કાઢીને જે અન્યના ઋષિમુનિઓને સુખાર્થે પોતાનો અને દેહ સંસ્કૃત અર્પી દે છે, સાહિત્યકારોને તેવા અત્યંત કુદરતના માન્ય તત્વોની ગુરુજન અપ્રથમ જેવા વૃક્ષોને શક્તિનો પરિચય હતો. મારા નમસ્કાર. તેથી જ તેઓએ વૃક્ષોને દેવત્વ અર્પ્યું. વેદ, ઉપનિષદ, પુરાણ, સૂત્રગ્રંથ, રામાયણ, મહાભારત, ભાગવત તેમજ અન્ય સંસ્કૃત સાહિત્ય ગ્રંથોમાં વૃક્ષોના મહિમાવંતા સ્તવનો છે. સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષ માટે કલ્પતરુ શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. કલ્પતરુ એટલે ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનાર વૃક્ષ. કલ્પતરુ આ એક જ શબ્દ ઋષિમુનિઓના વૃક્ષ પ્રતિ અમાપ અહોભાવને પ્રગટ કરે છે. કલ્પતરુની આ ભવ્ય વિભાવના શું છે? કલ્પતરુની આ ઉદ્દાત કલ્પનામાં સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ આરોપિત થયું છે. વૃક્ષોએ માનવ જીવનને વિકસતું, ધબકતું, રસવંતું અને ચેતનવંતું રાખવામાં જેટલી મદદ કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈએ મદદ કરી હશે. પ્રાતઃકાળથી માંડીને પથારીમાં પોઢતાં સુધી, શિશુના પારણાથી માંડીને વાર્ધક્યના ટેકા સુધી આ અબોલ હરિયાળી આપણી સેવા કરે છે. વૃક્ષો ફૂલો આપે, ફળો આપે, ઔષધિ આપે, બળતણ આપે, છાંયો આપે, આશ્રય આપે, પ્રદૂષણ અટકાવે, પ્રાણવાયુ આપે, વાયુમંડળને ચેતનવંતું રાખે, હવાને પ્રફુલ્લિત કરે, પૃથ્વીની ફળદ્રુપતા ટકાવે, ધોવાણ થતું અટકાવે, વર્ષાની વૃદ્ધિ કરે, વનરાજી મોહરાવે, પશુ પક્ષીઓની આબાદી વધારે. વૃક્ષો શું શું નથી કરતા? આપણા અનેક પ્રશ્નોના ઉકેલ વૃક્ષો પાસે છે. અનેકવિધ મદદ એ વૃક્ષોનું વરદાન છે. વૃક્ષ વિજ્ઞાનીઓનું એવું તારણ છે કે એક વૃક્ષ તેની 50 વર્ષની આયુમાં આપણને એટલું આપે છે કે એક વૃક્ષની કિંમત 15 લાખ જેટલા રૂપિયા જેટલી થાય. વૃક્ષોની આવી અપૂર્વ સેવાને કવિઓએ કલ્પતરુની કલ્પનામાં ગૂંથી છે. તેમાં કલ્પનાનું વાહિયાતપણું નથી, પરંતુ અનેક સંભાવનાઓના સમુચ્ચયનો સ્વીકાર છે. વેદના ઋષિઓની પ્રાકૃતિક કલ્પનાની પરાકાષ્ઠા જુઓ. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વજાતે તયોઃ અન્ય પીપલમ સ્વાત્યન્નસ્ન્યો અભિચાકસિત.
અર્થાત સમગ્ર બ્રહ્માંડને અશ્વત્થ એટલે કે પીપળાનું વૃક્ષ કલ્પી તેના પર બેઠેલા પક્ષીઓ તરીકે આત્મા અને પરમાત્માને કલ્પ્યા છે. વેદના તત્વજ્ઞાની ઋષિઓની આ કાવ્યમય કલ્પના એ જ સૂચવે છે કે વૃક્ષો તેમના જીવનમાં વણાઈ ગયા હતા. છાયામ અન્યસ્ય કુર્વંતી તિષ્ઠંતી સ્વયં આતપે